નમસ્કાર, જય ભારત. વાત કરવી છે આમ આદમી પાર્ટીની 2027ની. આમ આદમી પાર્ટીએ તેના ધુરંધરોની ટીમને ગઈકાલે ઘોષિત કરી દીધી છે. હવે જાણવાનું એ છે કે આ ધુરંધરો ધમાકો કરશે કે ધબડકો. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. 2022માં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ. અનપેક્ષિત રીતે ખૂબ વધારે એવા જે નવા નેતાઓ જે છે ગુજરાતની રાજનીતિમાં આવ્યા. જોકે પરિણામ ન આવ્યું. ત્યારબાદ 2022 પછી 2026માં બીજી એક મોટી ચૂંટણી આવી છે અને તેમાં આમ આદમી પાર્ટીએ ફરી એકવાર મોટો ધમાકો તો કર્યો, પણ તેનો અવાજ ન આવ્યો. કારણ કે જેટલી બેઠકો ધારી હતી તેનાથી ઘણી ઓછી બેઠકો આવી છે. પણ ગુજરાતમાં મજબૂત વિપક્ષની શોધમાં હવે 2027 એક મહત્વનું પડાવ છે અને 2027માં આમ આદમી પાર્ટીએ પોતાના ધુરંધરોની યાદી, નવા યોદ્ધાઓની યાદી બહાર પાડી દીધી છે. પ્રદેશ પ્રમુખોની યાદી બહાર પાડી છે અને આ વખતે આમ આદમી પાર્ટી જે હમણાં જ 2026માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ હતી તેમાંથી ફરી એકવાર ઊભી થઈ રહી છે, સંગઠિત થઈ રહી છે. અને સૌથી મોટો ફટકો જે તેમને લાગ્યો છે, તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ જે છે તે હજી સુધી એક્ટિવ નથી થયા. ત્યાં તેઓ અત્યારે જે સોશિયલ મીડિયા પર ખૂબ સ્ટ્રોંગ હતા ત્યાં તેઓ નથી દેખાઈ રહ્યા અને તેવામાં પોતાના પક્ષને, પોતાના કાર્યકર્તાઓમાં નવું જોમ ભરવા માટે એકવાર નવી ગિલ્લી, નવો દાવ તેવું કરીને 2027 માટેની તૈયારી શરૂ કરી દીધી છે. અને તેમાં તેમણે પ્રદેશના સંગઠન મંત્રીઓ, પ્રદેશ પ્રમુખો અને પ્રદેશના ઉપપ્રમુખો જે છે તેમની વરણી કરી દીધી છે. અને તેમાં 2027ની જે ધુરા છે તે એમના હાથમાં સંભાળવામાં આવી છે. કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે જાણી ગઈ છે કે કોઈ એક કે બે નેતા જે પોસ્ટર બોય હોય તેનાથી આમ આદમી પાર્ટી જીતી શકે તેવી અત્યારની સ્થિતિમાં નથી. કારણ કે સંગઠન મજબૂત હોવું જોઈએ, બૂથ લેવલ મજબૂત હોવું જોઈએ. એક નેતા મજબૂત હોય તો તે કેટલી સભા કરશે અને કેટલી સભામાંથી તેમને વોટ આપશે તે આપણે સુરતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ કે પછી વિધાનસભા 2022ની ચૂંટણી ગઈ ત્યારે આપણે ખૂબ સારી રીતે જોયું હતું કે કઈ રીતે આમ આદમી પાર્ટીનું ગ્રાઉન્ડ પર કે સોશિયલ મીડિયામાં હવા તો બની રહી હતી પણ તે વોટમાં કન્વર્ટ નહોતા થઈ રહ્યા. અને આ વખતે તેમણે 2027 માટે અત્યારથી જ સંગઠનને મજબૂત કરી દીધું છે અને આ વખતે યુવાઓના હાથમાં કમાન સોંપવામાં આવી છે. કોણ યુવા નેતાઓ છે તેમની આપણે વાત કરી લઈએ તો અત્યારે જે સંગઠનની વાત કરી લઈએ તો અલગ અલગ સંગઠન એટલે કે કાર્યક્ષેત્ર જેમને લોકસભામાં વેચી દીધું છે અને લગભગ 14 જેટલી લોકસભાની સીટો માટે 14 જેટલા ઉમેદવારો જે તેમના નેતાઓ છે તેમને પદ આપી દેવામાં આવ્યા છે. જેમાં ડૉક્ટર કરણ બારોટ, વિક્રમભાઈ દવે, સંજયસિંહ રાજ, મહેશભાઈ અણઘડ, બાબુભાઈ ડામોર, જયદીપસિંહ ચૌહાણ, ધર્મેશભાઈ ભંડેરી, કમલેશભાઈ પટેલ, નિકુંજ સાબલિયા, રાજુભાઈ બોરખતીરિયા, કિરીટસિંહ મનુભા રાણા માફ કરજો. અને આ તમામ લોકો જે છે તેમને અલગ અલગ લોકસભાની સીટો આપી દીધી છે. જેમાંના ઘણા લોકો જે છે તે ખૂબ મજબૂત સ્થિતિમાં ધરાવે છે અને યુવા ચહેરાઓ છે. સાથે વાત કરી લઈએ ઉપપ્રમુખની તો આમાં 4-5 નવા નામો છે અને આ મોટાભાગે મહિલાઓ જે છે તે ખૂબ જાણીતા છે. જેમ કે કાયનાત અંસારી થઈ ગયા, જિગીશા પટેલ થઈ ગયા, જે હમણાં ગોંડલમાં જે છે તેમણે 4 બેઠકો પર જીત પાવી હતી અને તે ખૂબ મહત્વની પણ ગણાઈ રહી છે. સાથે સાથે કાયનાત અંસારી જે કચ્છમાં ખૂબ મજબૂત અને મોટું નામ થઈ રહ્યું છે તેવા કાયનાત અંસારીને પણ આ વખતે જગ્યા આપવામાં આવી છે, સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે સાથે રામ ધડુક થઈ ગયા કે યુવરાજસિંહ જાડેજા જે વિદ્યાર્થીઓમાં અત્યાર સુધી ખૂબ મજબૂત ચહેરો રહ્યા છે અને તેઓ ફરી એકવાર 2027માં તેમને કમાન સોંપવામાં આવી છે. અને વાત કરી લઈએ કે પછી પ્રદેશ પ્રમુખની હોય તો મહિલા મોરચામાં પાયલ સાકરિયા જેઓ અત્યાર સુધી સુરતમાં કોર્પોરેશનની જવાબદારી કોર્પોરેટર હતા અને કોર્પોરેશનમાં મહત્વની વિપક્ષના પદે તેઓ બિરાજમાન હતા, તેમાંથી તેમને અત્યારે તેમની પાસે તે હોદ્દો નથી તો તેમને મહિલા મોરચાના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે. અને સાથે સાથે બ્રિજરાજ સોલંકી જે છે તેમને યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સાથે તેમની જે વિદ્યાર્થી સંગઠનની પાક છે તેમાં પણ નેતાઓને ઘોષિત કરવામાં આવે છે. પણ આ બધા જે નેતાઓ છે તે યુવા ચહેરાઓ છે, પોતાની રીતે પોતે મજબૂત સ્થાન ધરાવે છે અને આવનારા સમયમાં ભલે 2027માં કદાચ તેઓ ગણતરી કરે તેટલી સીટો ન પણ આવે તેવી સંભાવનાઓ ખરી, પણ પછી આવનારા સમયમાં તેમની પાસે એક યુવાઓનું મજબૂત સંગઠન હોય તેવી પૂરેપૂરી અત્યારથી જે રીતની તૈયારી તેઓ કરી રહ્યા છે તેની પરથી લાગી રહ્યું છે. આગળ શું થાય છે તે જોવું રહ્યું. કારણ કે રંગેચંગે આમ આદમી પાર્ટી પોતાના જે કાર્યક્ષેત્ર છે કે પોતાના પદાધિકારીઓ છે તેમને રંગેચંગે જાહેર તો કરી દેતી હોય છે, પણ પરિણામના દિવસે ચિત્ર કંઈક બીજું જ જોવા મળે છે. આ વખતે તેવું ન થાય તેની અત્યારથી તેઓ તાકેદારી રાખી રહ્યા છે. પણ
હવે જનતા જનાર્દન તમારા હાથમાં છે. તમને શું લાગે છે, આ ધુરંધરો જે છે તે ધમાકો કરશે કે ધવડકો કરશે? શું લાગે છે તમને? કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.